સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યના સિંચાઈ વિભાગના અધિકારીઓની પ્રતિક્રિયા સામે આવી। સાબરમતી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પર મુકાયા છે। આજે પાણીના લેવલમાં ઘટાડો જોવા મળ્યો તેવું તેમણે કીધું। પાણી છોડાતા રિવરફ્રન્ટના ઉપરવાસનો ભાગ ડુબાણમાં જવા મામલે મોટું નિવેદન સામે આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પાળો દૂર કરવા કરાઈ હતી જાણ। ચોમાસા પહેલા પાળો દૂર કરવા માટે જાણ કરાઈ હતી। ગઈકાલે સાંજે પાળાનો કેટલોક ભાગ દૂર કરાયો છે। સાબરમતીમાં પૂર આવ્યું ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવેલો પાળો ધોવાઈ ગયો હતો, જે મામલે અધિકારીએ આ નિવેદન આપ્યું છે। સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે। અત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવ્યો છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને બધાને આપણે ગઈકાલે જ વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જેમ જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે। એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલાં પણ એમને જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ 7મા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એની પહેલાં પણ જાણ કરવામાં આવેલી હતી।